અવારનવાર પાટીદાર નેતાઓના એવા નિવેદન સામે આવે છે જે પાટીદાર સમાજને ચિંતા કરવા માટે મજબૂર કરે છે. વિરમગામના ધારાસભ્ય અને પાટીદાર નેતા હાર્દિક પટેલે પણ હવે પાટીદારોની ઘટતી સંખ્યાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. મહેસાણાના કડીમાં 72 ચુવાડ કડવા પાટીદાર પ્રગતિ મંડળનો સ્નેહ મિલન કાર્યક્રમ હતો. આ દરમિયાન હાર્દિક પટેલે કહ્યું કે શહેરમાં રહેતા હો તો પણ મત તો ગામડામાં જ રાખજો. ગામડા મજબૂત નહીં રહે તો સમાજ નબળો પડશે. હાર્દિક પટેલે દેત્રોજ તાલુકામાં પાટીદાર સરપંચોની ઘટતી સંખ્યા વિશે ચિંતા વ્યક્ત કરી. ગામડાઓની અંદર પણ અત્યારે અમે ગામડાઓમાં જઈએ ને મારી માવડી, ત્યારે ગામડાની અંદર અમને 50 પટેલો પણ નથી મળતા. દેત્રોજ તાલુકાની અંદર કોઈ કાર્યક્રમમાં જઈએ એટલે 50 વડીલો પણ ન મળે. એટલે ગામડાની અંદર આપણી સંખ્યાઓ ઓછી થતી જાય છે. અને એ સંખ્યાઓ ઓછી થવાના કારણે માત્ર સામાજિક પરિબળમાં ઘટાડો નથી થયો, પણ સામાજિક પરિબળની સાથે સાથે રાજકીય પરિબળમાં પણ ઘટાડો થયો. અને એનું ઉદાહરણ એટલું છે કે આજે દેત્રોજ તાલુકાની અંદર 72 સમાજના આપણા 18 થી 20 થી 25 ગામ હોવા છતાં માત્ર એક સરપંચ છે. એટલે ક્યાંક ને ક્યાંક ગામડાઓમાં આપણી સંખ્યા ઓછા થવાના કારણે આપણું રાજકીય પીઠબળ પણ ઓછું થયું છે. અને આજના કાર્યક્રમમાં તમને બધાને એટલી વિનંતી કરું છું કે તમે અમદાવાદમાં રહો, કડીમાં 2, 5, 10 ફ્લેટ લો, તમે ખૂબ સુખી થાવ, પણ ગામડાની અંદર તમારું રાજકીય પીઠબળ મજબૂત રાખવા માટે તમારો મત ગામડે રહે એવું પણ ગંભીર ચિંતન આજના કાર્યક્રમની અંદર લખમણદા આપ સૌ કરો. વિષ્ણુભાઈ, એવી મારી આપ સૌને ખાસ વિનંતી છે.